તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને આપણે સોલ્વ કરવા માટે આપણે આ બે સૂત્રો સમજીશું. પહેલાં આ સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. આ સૂત્ર છે એ એન બરાબર SN માઇનસ SN માઇનસ 1. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા AN છે તો રાઇટ હેન્ડ સાઈડ પર SN છે અને એમાંથી શું બાદ કર્યું છે કે આ SN જે પદ છે એની આગળનું પદ એમાંથી બાદ કર્યું છે. તો એ જ પ્રમાણે જો મારે એમ લખવું હોય AN માઇનસ 1, તો મારે અહીંયા આગળ લખવું પડશે SN માઇનસ 1 અને N માઇનસ 1ની આગળનું પદ શું થશે? SN માઇનસ 2 થશે. તો આ બે સૂત્રો આપણને આવડવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આપ્યું છે SN માઇનસ 2 SN માઇનસ 1 પ્લસ SN માઇનસ 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે SN ને SN જ રાખીશું. પછી અહીંયા આગળ આ જે 2 SN માઇનસ 1 છે એને આપણે આવી રીતે લખી શકીએ કે માઇનસ SN માઇનસ 1 માઇનસ SN માઇનસ 1 પ્લસ SN માઇનસ 2. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ બે ગ્રુપ બનાવી દઈશું, પહેલું ગ્રુપ અને આ બીજું ગ્રુપ. તો પહેલા ગ્રુપની અંદર આપણે આવી રીતે લખીશું SN માઇનસ SN માઇનસ 1. બીજા ગ્રુપમાંથી આપણે માઇનસ કોમન કાઢીશું. તો માઇનસ કોમન કાઢીશું તો અહીંયા આગળ રહેશે SN માઇનસ 1 અને અહીંયા માઇનસ થઈ જશે, માઇનસ SN માઇનસ 2 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ઉપર જોઈ શકો છો કે અહીંયા જે પહેલાં સર્વપ્રથમ આપણે બે પદો સમજ્યા એમાં આ જે છે SN માઇનસ SN માઇનસ 1 છે. તો એનો જવાબ આપણે શું લખ્યો છે? AN. તો આની જગ્યાએ આપણે લખી દઈશું AN. હવે અહીંયા માઇનસ છે એટલે માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો, આ SN માઇનસ 1 માઇનસ SN માઇનસ 2, તો એ અહીંયા છે. તો એનો જવાબ શું થશે? AN માઇનસ 1. તો એને આપણે અહીંયા લખી દઈશું AN માઇનસ 1. હવે વિદ્યાર્થી મિત્રો, આ અહીંયા તમે વિચાર કરો કે આ એનમું પદ છે, તો એનમા પદમાંથી એની આગળનું પદ બાદ કરેલું છે. તો આ શું કહેવાય? દાખલા તરીકે હું 7મું પદ હોય એમાંથી 6ઠ્ઠું પદ બાદ કરું તો મને શું મળે? સામાન્ય તફાવત. તો આપણો જવાબ થશે D. તો અહીંયા આગળ D જે આપ્યો છે એ આપણો સાચો જવાબ થશે.